તરફ ગુજરાતમાં રોકેટ ગતિએ વિકાસ થતો હોવાની વાતો થાય છે, તો બીજી તરફ અહીં મળદા પણ મુશ્કેલીમાં મુકેલા જોવા મળે છે. હા, સાંભળીને તમને જરૂર અચરજ થશે, પરંતુ આ વરવી વાસ્તવિકતા ગુજરાતના જ એક જિલ્લામાં સામે આવી છે, જ્યાં જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવા આ ગ્રામજનો મજબૂર બન્યા છે. વિકસિત ગુજરાતના નારા સાથે સરકારની વાહવાહીની સરાહના દરેક લોકો કરતા હોય છે, પરંતુ આ જ સિસ્ટમથી છેવાડાના માણસો આજે પણ પીડાઈ રહ્યા છે. કરમની કઠિનાઈ કહો કે વિધિની વક્રતા, સરકારી સિસ્ટમ અને સિસ્ટમમાં રહેલી ખામીઓને કારણે મર્યા પછી પણ માણસની મોતનો મલાજો નથી જળવાઈ રહ્યો. શું છે સમગ્ર મામલો? જોઈએ ઓફબીટના સ્પેશિયલ રિપોર્ટમાં. અહીં મળદું પણ મુકાય છે મુશ્કેલીમાં. સરકારી સિસ્ટમના વાંકે સર્જાઈ સમસ્યા. સ્મશાનમાં જવા માટે પણ નથી કોઈ રસ્તો. ગળાડૂબ પાણીમાંથી લઈ જવી પડે છે અંતિમ યાત્રા. જીવના જોખમે અંતિમ યાત્રા લઈને પસાર થાય છે ગ્રામજનો. મૃત્યુ બાદ પણ અહીં મળદાને નથી મળી રહી શાંતિ. આ દ્રશ્યો છે વિકાસની વાતો કરતા ગુજરાતના. આ દ્રશ્યો છે ગુજરાતના મહીસાગર જિલ્લાના. મહીસાગર જિલ્લામાં આવેલા વાઢેલા ગામના લોકો છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી સિસ્ટમની ખામીનો ભોગ બની રહ્યા છે. વર્ષોથી અહીં સ્મશાન જવાનો કોઈ રસ્તો નથી, જેને કારણે અહીં રહેતા અનેક પરિવારો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોની ફરિયાદ છે કે લાંબા સમય પહેલા સરકારે આ અંગે ઠરાવ કર્યો, છતાં હજુ સ્મશાન સુધી પહોંચવાના માર્ગની કોઈ વ્યવસ્થા થઈ નથી, જેને કારણે અહીં ગળાડૂબ પાણીમાંથી અંતિમ યાત્રા લઈ જવા માટે ગ્રામજનો મજબૂર બની રહ્યા છે. એક વ્યક્તિએ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે, પણ તેને અંતિમ વિદાય આપતી વેળાએ પોતાના જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવી પડે છે. વિકાસનો આ કેવો ચહેરો છે? અહીં પાડાના વાંકે કેમ દેવાઈ રહ્યો છે પખાડીને ડામ? અહીં જાતીય ભેદભાવ રાખતા હોવાનો પણ લાગ્યો છે આક્ષેપ. કોઈ વ્યક્તિના મોત પછી પણ સિસ્ટમના કારણે જો તેને હેરાન થવું પડે, તો આનાથી સરકાર અને સત્તાધીશો માટે ખરાબ વાત શું હોઈ શકે? મહીસાગર જિલ્લામાં આવેલા ખાનપુર તાલુકાના વાઢેલ ગામે ચમાર ફળિયાના લોકોને સ્મશાન જવાનો રસ્તો ના હોવાથી વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે. અવારનવાર સિસ્ટમને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિકાલ આવ્યો નથી. તાલુકા વિકાસ અધિકારીએ સ્મશાન ગૃહ બનાવ્યું તો છે, પરંતુ ફક્ત કાગળ પર જ. આટલું બધું અમે તકલીફ વેઠીએ છીએ, અને પેલી બાજુ જઈને અમે સ્મશાન યાત્રા કરીએ છીએ. આ બાજુ અમે લાકડો નાખીએ છીએ રસ્તા પર છે, અને રસ્તા પરથી 1.5 કિલોમીટરથી અમે માથે લાકડો લાવી કોતેડું ઉતરીને પેલી બાજુ લાકડો નાખી અને દેહને ગોઠવી અને અમે અગ્નિ સંસ્કાર કરીએ છીએ. સરકાર સમક્ષ રજૂઆત કરવાથી સરકારે તો તેમની વાત સાંભળીને તેમને મંજૂરી આપી, પરંતુ સરકાર કરતા મોટા સરકારી બાબુઓ, ગ્રામ પંચાયતના લોકો તેમના મરજી અથવા કયા કારણે આવું કરતા નથી, તે બસ રામ જાણે. સ્થાનિકો વર્ષોથી આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે, જ્યાં તેમના મૃતદેહને પણ સન્માન મળતું નથી. અને ઢોલ ખાખરા અને લંબુ તરફથી પાણી આવે છે સાહેબ, અને બંને ઓકોનું મિલન થાય છે વાઢેલા અને લીમીટીમાં સરહદ ઉપર, બરોબર. ત્યાં ગાડી માથા પાર પાણી ઉતારવું પડે અને મળદો આગળ લઈ જવા પડે, બરોબર, મૃત્યુ દેહને. તો અમારે સર્વે સમાજ હતી 2 તારીખે, અને એ માજી મરી જવાનો સ્મશાન યાત્રા કરી. અમારા બધા સમાજના માણસો હતા, બરોબર. તો અમારા સમાજના માણસો આવે એટલે બધા એમ ન લડે કે તમે વાઢેલા પંચાયતના મતના અધિકારી છો, તો તમને આટલી જમીન નથી પંચાયત આપતી. એમને રાતોરાત ઓગણો બની જાય, રાતો પ્રાથમિક શાળાઓ બની જાય, રાતે રાતે જે કરવું એ બની જાય, બરોબર. તો એક અમારું સ્મશાન ના બની શકે સાહેબ. એક હું આજે વર્ષોથી તાકું સાહેબ, એક પંચાયત, આ તો પંચાયત નું છે, આ વસ્તુ ના બને. કેમ ના બને? હે ને, અને 2 વર્ષથી મંજૂર થાય. પંચોને બી વિનંતી કરું છું, આ સ્મશાન યાત્રા જે અમારી પરિસ્થિતિ છે ચમાર ફળિયાની અને ચમાર લોકોની, એ સોંભળી અને આ વાતોનો. એક તરફ આપણે ચાંદા અને મંગળ પર દેશનો ઝંડો લહેરાવ્યાની વાતો કરીએ છીએ, ત્યારે બીજી તરફ આજે પણ આપણે ત્યાં એવા અનેક ગામડાઓ છે જ્યાં લોકો એક માર્ગ માટે વર્ષોથી સિસ્ટમ સામે લડાઈ લડી રહ્યા છે, જ્યાં અંતિમ યાત્રા માટે માર્ગ ન મળતા મળદું પણ મુશ્કેલીમાં મુકાયેલું જોવા મળે છે. આવી ઘટના સામે આવતા સવાલ ઊભો થાય છે કે આવું કેમ? સરકાર તો પોતાનું કામ કરી રહી છે, પરંતુ વચ્ચે રહેનારા વચોટિયાઓ કેમ આવો ભેદભાવ કરી રહ્યા છે? લોકો દ્વારા કરાયેલો આક્ષેપ ખૂબ જ ગંભીર છે અને વિચારવા લાયક છે. આવી સમસ્યાઓનો અંત ક્યારે આવશે, તે પણ એક મોટો સવાલ છે.